નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં પ્રશ્ન પેપર 5માં આજે આપણે જોવાના છે વિભાગ સી નું સોલ્યુશન. ચાલો મિત્રો, તો વિડીયો શરૂ કરીએ. પહેલા પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ચાલો, તો વિભાગ સી માં પહેલો પ્રશ્ન છે કે ભાઈ તફાવત આપો ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ચાલો મિત્રો, તો તફાવત આપી દઈએ. તો પહેલું છે કે ભાઈ ની વ્યાખ્યા, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય, સોરી આ ઉષ્માક્ષેપક છે તો અહીંયા ભૂલ છે, ઉષ્માનું શોષણ નહીં, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અલગ અલગ લખી નાખ્યું છે મિત્રો. ઓકે, આને શોષક રાખો, આને ક્ષેપક રાખો, તો અહીંયા સુધારો કરી નાખો. બરાબર. ચાલો, તો પેલા શોષકની વ્યાખ્યા, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તો ઉષ્મા શોષક કહેવાય, અને જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો ઉષ્મા ક્ષેપક કહેવાય. ઉદાહરણ આપવાના ચોપડી પ્રમાણેના. બરાબર. આ પણ ચાલી શકે. ઉષ્મા શોષકમાં તો કે સિલ્વર ક્લોરાઇડ, સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર અને ક્લોરીન છૂટી પડે તો એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક શોષક પ્રક્રિયા કહેવાય, અને ઉષ્મા ક્ષેપકમાં તો કે કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. 3 માર્ક્સમાં પૂછ્યો છે તો 3 મુદ્દા લખવા પડે. તો ત્રીજો મુદ્દો એવું લખી શકાય કે ભાઈ અહીંયા ઉષ્માનું શોષણ થાય છે, અહીંયા ઉષ્મા છે તે ઉત્પન્ન થાય છે. આની સિવાય અલગ કઈ આવે નહીં, અથવા તો બે ઉદાહરણ આપી દો તો પણ ચાલે. ચાલો, ક્ષારણ એટલે શું? ક્ષારણના ઉદાહરણ આપી લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. તો મિત્રો, કોઈ પણ ધાતુની સપાટી હવા, પાણી, ભેજ કે એસિડના સંપર્કમાં આવે ત્યારે તેનું ખવાણ થાય, આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય. ક્ષારણના ઉદાહરણમાં કે ભાઈ ચાંદીની વસ્તુ એને હવામાં ખુલ્લી રાખો તો એ કાળી પડી જાય. બરાબર. કોપરને હવામાં ખુલ્લું રાખો તો ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને લીલા રંગનો કોપર કાર્બોનેટ બનાવે, અને લોખંડને હવામાં ખુલ્લું રાખો તો તેની ઉપર કથ્થાઈ રંગનો કાટ છે તે જમા થાય. કાટને અટકાવવાના ઉપાયોમાં તો રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ, ઝીંકનું સ્તર લગાવીને પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય. ક્રોમિયમનું પ્લેટિંગ કરીને, એટલે ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા કે પછી મિશ્ર ધાતુ બનાવીને ક્ષારણને અટકાવી શકાય. ચલો, તફાવતના મુદ્દાઓ આપો. કેલ્સિનેશન અને ભૂંજન. ચાલો, તો કેલ્સિનેશન કે ભાઈ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરો અને ધાતુના ઓક્સાઇડ બને તો એને કેલ્સિનેશન કહેવાય. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ એને વધુ પડતી હવાની હાજરીમાં સખત ગરમ કરો અને ધાતુના ઓક્સાઇડ બને તો એને ભૂંજન કહેવાય. કેલ્સિનેશનમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, ભૂંજનમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, અને બંનેના ઉદાહરણ ZnCO3 it gives ZnO plus CO2 અને ZnS plus O2 it gives ZnO plus SO2. ચાલો, પછી છે વનસ્પતિમાં પ્રકાશાનું વર્તન અને ભૂ આવર્તન ટૂંકમાં સમજાવો. ચાલો, તો અહીંયા પ્રકાશાનું વર્તન, ભૂ આવર્તન, આ ઉપરનું કોઈ લખવાની જરૂર નથી. બરાબર. પ્રકાશની પ્રતિક્રિયાને સ્વરૂપે, પ્રતિક્રિયા ન લખો તો કારણ લખી શકો. પ્રકાશને કારણે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન એને પ્રકાશાનું વર્તન કહેવાય, જેમાં મૂળ ઋણ પ્રકાશાનું વર્તન અને પ્રકાંડ ધન પ્રકાશાનું વર્તન. બીજું કયું આપણને પૂછ્યું છે? ભૂ આવર્તન. તો ગુરુત્વાકર્ષણને કારણે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન એને ભૂ આવર્તન કહેવાય. ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે તો નીચે મૂળ જાય, એટલે મૂળમાં ધન ભૂ આવર્તન અને પ્રકાંડમાં ઋણ ભૂ આવર્તન જોવા મળે. બરાબર. પણ 3 માર્ક્સમાં આટલું અમથું ન હોય તો આપણે ઉપર વ્યાખ્યાન એવું લખી દેવાની. ચલો, 42મો છે ગર્ભ નિરોધનની રીતો સમજાવો. તો મિત્રો, ગર્ભ નિરોધનની રીતો કે માનવ વસ્તી નિયંત્રણની રીતો 3 છે. યાંત્રિક અવરોધ, રાસાયણિક અને શસ્ત્રક્રિયા. જેમાં યાંત્રિક અવરોધમાં શું કરવામાં આવે તો કે શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચવામાં દેવામાં આવતો નથી. એના માટે શિશ્નને ઢાંકનારા નિરોધ કે પછી યોનિ માર્ગની અંદર રાખી શકાય એવી આંકડીઓ, કોપર ટી કે પછી યોનિ માર્ગના પડદાઓ છે એને મૂકવામાં આવે.
જેના કરીને શુક્રકોષો અંડકોષો સુધી ન જઈ શકે. બીજું છે રાસાયણિક પદ્ધતિ. આ પદ્ધતિમાં તો કે સ્ત્રીઓ દ્વારા ગર્ભ નિરોધક ગોળીઓ લેવામાં આવે છે અને એ ગોળીના ઉપયોગ દ્વારા અંતઃસ્રાવનું સંતુલન ખોરવાય, જેના કારણે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત જ ન થાય અને એટલે ફલન થતું નથી. પણ આ પદ્ધતિ ભવિષ્ય માટે નુકસાનકારક છે. શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન કરીને શસ્ત્રક્રિયા દ્વારા પુરુષની શુક્રવાહિનીને કાપી અને બાંધી દેવામાં આવે, જેને પુરુષોમાં નસબંધી કરી કહેવાય અથવા તો એને કહેવામાં આવે વાસેક્ટોમી. બરાબર. અને સ્ત્રીઓની અંદર અંડવાહિનીને કાપી અને એને બાંધી દેવામાં આવે, જેના કારણે ફલન થઈ અને ગર્ભાશય સુધી ન પહોંચે. આ પ્રક્રિયાને કહેવામાં આવે ટ્યુબેક્ટોમી. બરાબર. ચલો 43મો પ્રશ્ન છે કે ધોરણ 8માં ભણતી દીપિકાને એક દિવસ યોનિ માર્ગમાંથી રુધિર બહાર નીકળતું જણાય છે અને તે ગભરાઈ જાય છે. તે શાળાની શિક્ષિકા બેન પાસે જાય છે અને આ સમસ્યા વિશે જણાવે છે. તો શાળાની શિક્ષિકા આ વિદ્યાર્થીનીને આ કોઈ સમસ્યા નથી તે વિશે કેવી રીતે સમજ આપશે અને યોનિ માર્ગમાંથી રુધિર બહાર નીકળે તેને શું કહેવાય એના વિશે સમજાવો. તો મિત્રો અહીંયા લખવાનું છે આપણે માસિક સ્રાવ વિશે. બરાબર. તો માસિક સ્રાવ વિશે ટૂંક નોંધ લખીએ કે માસિક ચક્ર એ સ્ત્રીઓમાં દર 28 થી 30 દિવસના સમયગાળામાં થતી ઘટના છે. આ એક ચક્રીય ક્રિયા છે અને ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે. જ્યારે સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ હોય ત્યારે માસિક સ્રાવ ન થાય. માસિક સ્રાવ દરમિયાન યોનિ માર્ગમાંથી રક્ત છે તે બહાર નીકળે છે અને આ સ્રાવ દરમિયાન કોષ ભંગાર એટલે કે શરીરમાં રહેલી અહીંયા જે રહેલો કચરો છે એ બધો અને અફલિત અંડકોષ શરીરમાંથી બહાર થાય છે. જો સ્ત્રીઓમાં અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ 1 દિવસ સુધી જીવંત રહે. અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે અને ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટે તૈયારી કરે. એ તૈયારીના ભાગ સ્વરૂપમાં ગર્ભાશયની દિવાલ સ્થિતિસ્થાપક, જાડી અને રુધિર પુરવઠાયુક્ત બને. પણ જો અંડકોષને શુક્રકોષ ન મળે એટલે કે જો ફલન ન થાય તો ગર્ભાશયનું જે અંદરનું આવરણ છે એની જરૂર રહેતી નથી અને તેથી ઈ આવરણ ધીમે ધીમે તૂટવા લાગે. અહીંયા દેખાય છે તૂટે છે, જે રક્તસ્રાવના સ્વરૂપમાં અને શ્લેષ્મના રૂપે યોનિ માર્ગમાંથી બહાર નીકળે. આ સ્રાવ લગભગ દર મહિને છે તે થતો હોય છે, જેને માસિક સ્રાવ કે ઋતુસ્રાવ કે રજોધર્મ કહેવામાં આવે છે, જેનો સમયગાળો 2 થી 8 દિવસનો છે તે હોય. એટલે 2 થી 8 દિવસ સુધી થોડો થોડો રક્તસ્રાવ થયા રાખે. ચાલો, કોઈ વાહનમાં પાછળનું દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. તો બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા જમણી બાજુ હોય એટલે +3. એક બસ એટલે વસ્તુ અરીસાથી 5 મીટરે છે તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. ચાલો, તો વક્રતા ત્રિજ્યા 3 મીટર, વસ્તુ અંતર હંમેશા માઇનસ આવે એટલે 5 મીટર, પ્રતિબિંબ અંતર v શોધવાનું છે અને પ્રતિબિંબની શું કીધું છે સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. ચાલો, પરિમાણ અહીંયા ઊંચાઈ કીધી છે પણ ઊંચાઈ આપણને અહીંયા મળે નહીં, ઊંચાઈ આપણને નહીં મળે. ચાલો, કેન્દ્ર લંબાઈ f શોધીએ. f ન શોધો તો અહીંયા 2/r વાળું સૂત્ર તમે લખી શકો. અહીંયા f શોધ્યો છે તો આપણે એ પ્રમાણે ગણીએ. તો f એટલે r/2, r આપ્યું છે 3, 3/2 એટલે 1.5 મીટર. અરીસાનું સૂત્ર 1/v + 1/u બરાબર 1/f. v ને કરતા બનાવો તો u f - u થશે. મૂકો કિંમત તો 1/1.5 માઇનસ સૂત્રના માઇનસ 1/-5 માઇનસ પ્લસ બરાબર લસા તો 5 + 1.5 ના છેદમાં 5 × 1.5 તો 6.5 ના છેદમાં 7.5 અથવા પોઈન્ટ કાઢી નાખો અથવા મેં કીધું એ પ્રમાણે પોઈન્ટ ન લાવવો હોય તો r વાળું સૂત્ર મૂકી દો તો પણ ચાલે. બરાબર. તો જો તમારો v આવશે 15/13. પ્રકાર શોધવા માટે મોટવણી શોધો, નહીં તો આની ઉપરથી જ કહી શકાય કે સાહેબ v આવ્યું છે પ્લસ એટલે જમણી બાજુ હોય, આભાસી હોય, ચત્તું હોય અને અરીસો કીધો છે બહિર્ગોળ એટલે વસ્તુ કરતા નાનું જ પ્રતિબિંબ હોય. ચાલો, પ્રકાશનું પરાવર્તન એટલે શું અને પરાવર્તનના નિયમો જણાવો.
તો મિત્રો કોઈ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણોના પાછા ફરવાની ઘટના એટલે પરાવર્તન કહેવાય. નિયમો તો કે ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય હંમેશા સમાન હોય. અને બીજું છે કે ભાઈ આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં છે તે હોય. બરાબર, તો આ પરાવર્તનના નિયમો. ચલો, અને લાસ્ટ મિત્રો સવાલ છે વિભાગ સી નો કે ભાઈ 3 અવરોધોને સમાંતરમાં જોડો તો એના સમતુલ્ય અવરોધનું આ સૂત્ર છે તે તારવો. ચાલો, તો સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું આપણે સૂત્ર તારવીએ. પેલા વ્યાખ્યા કે ભાઈ બે કે તેથી વધુ અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે જેથી કરીને દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો હોય. બરાબર, દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો હોય અને પ્રવાહને વહેવા એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો અવરોધોનું આવું જોડાણ એને સમાંતર જોડાણ કહેવાય. ચલો જો આકૃતિમાં 3 અવરોધો R1 R2 R3 20 વોલ્ટની બેટરી આરે સમાંતરમાં જોડેલા છે. પણ સમાંતરમાં શું સરખું હોય? વોલ્ટેજ સરખા હોય, વોલ્ટેજ વહેંચાય નહીં. તો લખવાનું અહીં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એ બેટરીના વોલ્ટેજ V જેટલો છે. પણ અહીંયા પ્રવાહ જુદો જુદો હોય એટલે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો છે. ચલો ધારી લો કે સાહેબ R1 માંથી I1 I2 અને I3. બરાબર, કે ભાઈ R1 R2 અને R3 માંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે I1 I2 I3 છે જે કુલ પ્રવાહ I જેટલો હોય. તો કુલ પ્રવાહ સરવાળો I બરાબર I1 I2 I3 સમીકરણ નંબર 1. હવે ઓહમના નિયમ પ્રમાણે I ને કરતા બનાવો તો V ના છેદમાં R સૂત્ર થાય. પણ તમારે શોધવો છે અહીંયા અવરોધ. આપણે અહીંયા અવરોધનું સૂત્ર મૂકવાનું છે, અવરોધ જોતો છે. પણ આ સૂત્ર આવ્યું એમાં તો આપણી પાસે પ્રવાહ છે એટલે કામ કરીએ આમાંથી પ્રવાહને કાઢીએ એટલે સૂત્ર લખીએ કે ભાઈ I બરાબર V ના છેદમાં R. પણ પહેલાનો પ્રવાહ તો I1 વોલ્ટેજ સરખા હોય એટલે V છેદમાં R1. તો જો લખ્યું છે R1 માંથી પસાર થતો પ્રવાહ I1 બરાબર V ના છેદમાં R1, એવી રીતે I2 બરાબર V ના છેદમાં R2 અને I3 બરાબર V ના છેદમાં R3. આ બધાને ભેગું સમીકરણ નંબર 2. હવે તો કે સાહેબ હવે કામ કરીએ. 3 અવરોધો R1 R2 R3 હતા, એની બદલે પરિપથમાં એક જ અવરોધ મૂકીએ RP. પણ આપણને અહીંયા સૂત્રમાં R લખવાનું કીધો છે તો R લખો તો પણ ચાલે. બરાબર, એક જ અવરોધ R મૂકીએ કે જેથી પ્રવાહ પેલા જેટલો જ રહે, I જેટલો જ પ્રવાહ રહે. તો જે તમે અવરોધ મૂક્યો RP એને R1 R2 R3 નો સમતુલ્ય અવરોધ કહેવાય. સમતુલ્ય એટલે કુલ. તો એના માટે ઓહમનો નિયમ વાપરો તો I બરાબર V ના છેદમાં RP. સમીકરણ 3 સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકીએ તો I બરાબર આપણી પાસે હતું I1 પ્લસ I2 ને એવું હતું ને, તો I ની જગ્યાએ V ના છેદમાં RP, I1 ની જગ્યાએ V ના છેદમાં R1, V ના છેદમાં R2, V ના છેદમાં R3. આ બાજુથી V કોમન લઈ લીધો તો 1 ના છેદમાં R1, 1 ના છેદમાં R2, 1 ના છેદમાં R3. સામે V કેન્સલ તો 1 ના છેદમાં RP બરાબર 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં R3. તો મિત્રો જે આવ્યું સમીકરણ નંબર 4 એને અવરોધના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે તે કહેવાય. બરાબર, તો મિત્રો આ તો વિભાગ સી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.